બની હતી। આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી। ટ્રક આખી બળીને ખાખ થઈ ગઈ હતી। સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા કરણ ગામે એક અચાનક ઘટના બની, જ્યારે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી। પેટ્રોલ પંપ નજીક આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો। ટ્રકમાંથી ધુમાડા અને આગના જ્વાળા જોવા મળતા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને આસપાસ અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરમેનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રક આખી બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી રહી છે। અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર વાહનમાં ભીષણ આગની ઘટના બની હતી। પલસાણાના કરણ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે એક ટ્રેલરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ટ્રેલર ચાલકના જણાવ્યા મુજબ ડીઝલ પાઇપ ફાટી જવાના કારણે આગ લાગી હતી। ટ્રેલરમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા હતા। આગની જ્વાળાઓ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી। પેટ્રોલ પંપની નજીક જ આ ઘટના બનતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। બારડોલી ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી। આગમાં ટ્રેલર અને તેમાં ભરેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી।